શનિદેવનો રૌદ્ર રૂપ 28 નવેમ્બરથી હલી જશે 3 રાશિઓની નીવ, 4 રાશિઓને મળશે ક્ષમાદાન। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 28 નવેમ્બરથી 12માંથી 3 રાશિઓ પર શનિદેવના રૌદ્ર રૂપનો પ્રકોપ શરૂ થવાનો છે, જેના કારણે આ 3 રાશિઓને શનિદેવની ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ સહન કરવો પડશે। તેથી આ 3 રાશિઓએ સાવચેત રહેવું પડશે। તે જ સમયે 4 રાશિઓને કર્મફળદાતા શનિદેવની કૃપા દ્રષ્ટિથી ક્ષમાદાન પ્રાપ્ત થશે, જેના કારણે આ 4 રાશિઓ કરોડપતિ અને માલામાલ બનશે। સાથે જ આ રાશિઓના જીવનમાં કર્મફળદાતા શનિદેવ મહારાજ પોતાની છત્રછાયામાં કૃપા વરસાવશે, જેના કારણે આ 4 રાશિઓ ખુશીઓથી ભરપૂર બની જશે। હવે તેમના જીવનની દરેક મુશ્કેલી અને દરેક પડકારનો અંત શરૂ થશે। તે જ સમયે 3 રાશિઓ પર શનિદેવના રૌદ્ર રૂપનો પ્રકોપ શરૂ થશે, કારણ કે શનિદેવ 28 નવેમ્બર 2025થી પોતાના રૌદ્ર રૂપમાં અવતરિત થવાના છે અને મીન રાશિમાં માર્ગી ચાલ શરૂ કરશે। તો મિત્રો, તમે આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા જ જાતકો માટે ખૂબ ખાસ સાબિત થવાનો છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવાયા છે। આ ગ્રહ મનુષ્યના જીવનમાં ન્યાય અને સંતુલનના પ્રતીક માનવામાં આવે છે। શનિદેવ કોઈ સાથે અન્યાય કરતા નથી, પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। મિત્રો, જો કોઈ વ્યક્તિ સત્કર્મ કરે છે તો શનિદેવ તેને સફળતા, માન અને સ્થિરતાનું વરદાન આપે છે, જ્યારે ખરાબ કર્મ કરનારાઓને તેઓ દુઃખ અને અવરોધોના રૂપમાં પાઠ શીખવે છે। તે જ સમયે શનિદેવનો પ્રભાવ વ્યક્તિને મહેનતી, અનુશાસિત અને જવાબદાર બનાવે છે। તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં પરિશ્રમનું મહત્વ શીખવે છે। એટલે જ જ્યોતિષમાં શનિદેવનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। વાસ્તવમાં શનિદેવ આપણને એ સંદેશ આપે છે કે કર્મ વિના કોઈ ફળ નથી। સારા કર્મ કરશો તો જીવનમાં સુખ, માન અને સમૃદ્ધિ મળશે, અને ખરાબ કર્મ કરશો તો તેના પરિણામો જરૂર ભોગવવા પડશે। તે જ સમયે 28 નવેમ્બરે ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવ 30 વર્ષ બાદ ગુરુની રાશિ મીનમાં સીધી ચાલ શરૂ કરશે। મિત્રો, હકીકતમાં સૂર્યપુત્ર શનિદેવ 13 જુલાઈથી મીન રાશિમાં વક્રી ચાલમાં હતા, પરંતુ હવે એક ક્ષણ નજીક આવી રહી છે જ્યારે શનિદેવની શક્તિશાળી જળતત્વીય ઉર્જા મળશે અને તમામ રાશિઓ પર પોતાનો પ્રભાવ કરશે। મિત્રો, 28 નવેમ્બરે શનિદેવ સવારે લગભગ 9:20 માર્ગી થશે। મિત્રો, શનિદેવના માર્ગી થતાં જ 3 રાશિઓ પર શનિદેવનો રૌદ્રરૂપ શરૂ થશે અને 4 રાશિઓને શનિદેવ ક્ષમાદાન આપશે। તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ છે એ 3 રાશિઓ જેમને શનિદેવના માર્ગી થવાથી સાવચેત રહેવું પડશે, અને કઈ છે એ 4 રાશિઓ જેમને શનિદેવનું ક્ષમાદાન પ્રાપ્ત થશે। તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો એક જયકારો જરૂર લગાવો। જો વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો। તો મિત્રો, ચાલો જાણીએ એ રાશિઓ વિશે જેમને શનિદેવ રૌદ્ર રૂપમાં રહીને ક્ષમાદાન આપશે। નંબર 1, મીન રાશિ। મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે 28 નવેમ્બરથી મીન રાશિના લોકોની કર્મની પરીક્ષા શરૂ થવાની છે। હા મિત્રો, કારણ કે મીન રાશિવાળાઓ માટે 28 નવેમ્બર 2025નો દિવસ કોઈ સામાન્ય દિવસ નહીં હોય। આ એક ક્ષણ છે જ્યારે સૂર્યપુત્ર શનિદેવ પોતાની મીન રાશિમાં માર્ગી ચાલ શરૂ કરવા જઈ રહ્યા છે। હા મિત્રો, જેમ ભગવાન શિવની ત્રીજી આંખ ખુલતી છે અને સમગ્ર સૃષ્ટિમાં પરિવર્તનની લહેર દોડી જાય છે, તે જ રીતે શનિદેવનું આ જાગરણ પણ મીન રાશિવાળાઓના જીવનના દરેક પાસાને ઝંઝોડી શકે છે। મિત્રો, કહે છે ને જ્યારે ન્યાયના દેવતા જાગે છે ત્યારે દરેક કર્મનું લેખાજોખા પોતે સામે આવી જાય છે। હવે મીન રાશિવાળાઓ પર શનિદેવની 7.5નો મધ્ય ચરણ ચાલી રહ્યો છે। આ ચરણ વ્યક્તિની પરીક્ષા લેતું હોય છે, કર્મ, ધીરજ, આસ્થા અને આત્મબળની। આ સમય દરમિયાન શનિદેવ પોતાના રૌદ્ર રૂપમાં દેખાશે, એટલે કે તમારી ખામીઓને ઉજાગર કરશે, જેથી તમે તમારા જીવનમાં આત્મસુધાર કરી શકો। હા મિત્રો, શનિદેવ કર્મફળદાતા છે। તેઓ કોઈ સાથે પક્ષપાત કરતા નથી, ન તો કોઈને અનાવશ્યક દંડ આપે છે। પરંતુ જ્યારે કોઈ રાશિ તેમના પ્રભાવમાં આવે છે ત્યારે શનિદેવ સૌપ્રથમ તેના કર્મોની પરખ કરે છે। મીન રાશિના જાતકો માટે આ સમય છે પોતાના છેલ્લા કેટલાક વર્ષોના કર્મોની સમીક્ષા કરવાનું। જેઓ સચ્ચાઈ, ઈમાનદારી અને મહેનતના માર્ગ પર ચાલ્યા છે તેમના માટે આ સમય નવી ઉર્જા લઈને આવશે, પરંતુ જેમણે શોર્ટકટ અપનાવ્યો છે, બીજાનું અહિત કર્યું છે કે કર્મથી બચતા રહ્યા છે, તેમના માટે આ સમય કઠણ પાઠ શીખવતો સાબિત થશે। મિત્રો, હવે વાત કરીએ કરિયર અંગે। 28 નવેમ્બર પછી મીન રાશિવાળાને કાર્યસ્થળ પર અચાનક દબાણ, અવરોધો અને વિરોધનો સામનો કરવો પડી શકે છે।
કેટલાક જૂના શત્રુઓ અથવા સહકર્મચારીઓ જે ઘણો સમય નિષ્ક્રિય હતા હવે ફરી સક્રિય થઈ શકે છે. જ્યારે શનિદેવ રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેઓ તમારી આસપાસનું વાતાવરણ પરીક્ષા સ્થળ બનાવી દે છે. આ સમય દરમિયાન જો તમે કોઈ નવા પ્રોજેક્ટ કે મોટી જવાબદારીમાં છો તો સાવધાની રાખો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, કારણ કે શનિદેવ ઈચ્છે છે કે તમે દરેક પગલું વિચારીને ભરો, જેથી આગળ મળનાર સફળતા ક્ષણિક નહીં પરંતુ સ્થાયી બને. તે જ રીતે 28 નવેમ્બરે શનિદેવના માર્ગી થવાથી મીન રાશિનો દ્વાદશ ભાવ એટલે કે ખર્ચ અને નુકસાનનો ભાવ સક્રિય થશે. તેના કારણે થોડા સમય માટે અનાવશ્યક ખર્ચા વધી શકે છે, તેમજ જૂના કરજા, અટકેલા બિલ કે અચાનક આવતા ખર્ચાઓ તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. પરંતુ યાદ રાખો કે આ સમય સજા નથી, સુધારાનો અવસર છે. શનિદેવ તમને એ શીખવવા આવે છે કે કેવી રીતે અનાવશ્યક વસ્તુઓમાંથી મુક્તિ મેળવીને વાસ્તવિક સ્થિરતા હાંસિલ કરી શકાય. તેથી આ સમય દરમિયાન બચતને પ્રાથમિકતા આપો, જોખમભર્યા રોકાણોથી દૂર રહો અને તમારી યોજનાઓને ફરીથી વ્યવસ્થિત કરો. જેઓ મહેનત અને અનુશાસનથી કામ કરશે તેમના માટે ડિસેમ્બરથી ધીમે ધીમે આર્થિક સ્થિરતા પાછી આવવા લાગશે. મિત્રો, 28 નવેમ્બરથી શનિદેવનો આ રૌદ્ર રૂપ તમારા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક ઊર્જાની પરીક્ષા લે છે. થાક, ઊંઘમાં ઘટાડો, માથાનો દુખાવો કે જૂની બીમારીઓની પુનરાવર્તન શક્ય છે. આ એ સંકેત છે કે શનિદેવ તમને તમારી જીવનશૈલી સુધારવા માટે પ્રેરિત કરી રહ્યા છે. સમયસર સૂવું, નિયમિત વ્યાયામ કરવો, તૈલી પદાર્થોથી પરહેજ કરવો અને શનિવાર ઉપવાસ જેવા ઉપાયો લાભદાયક સાબિત થશે. શું કરવું? દર શનિવારે શનિ મંદિરમાં તિલનો દીવડો પ્રગટાવો. ગરીબો અથવા શ્રમિકોને ભોજન કરાવો. તમારા કર્મોમાં ઈમાનદારી રાખો અને કોઈનું અહિત ન કરો. દરેક કાર્ય કઠિન મહેનતથી પૂર્ણ કરો, કારણ કે આ જ શનિદેવની સાચી પૂજા છે. નંબર 2. વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે 28 નવેમ્બરથી તમારો સુવર્ણ સમય ગોલ્ડન પીરિયડ શરૂ થવાનો છે. હા મિત્રો, કારણ કે આ દિવસે સૂર્યપુત્ર શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વક્રી ગતિ છોડીને સીધી ચાલ, માર્ગી ચાલમાં પ્રવેશ કરશે. અને જ્યારે કર્મફળદાતા શનિદેવ માર્ગી થાય છે ત્યારે તેઓ દરેક રાશિના ભાગ્યની દિશા બદલી દે છે. મિત્રો, તમારા માટે આ સમય અત્યંત શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે, કારણ કે શનિદેવ આ સમયમાં તમારી રાશિના દસમ ભાવ એટલે કે કર્મભાવથી પસાર થઈને લાભ ભાવ એટલે કે 11મા ભાવને સક્રિય કરશે. આ ભાવ જ્યોતિષમાં સફળતા, ધનલાભ અને સમાજમાં પ્રતિષ્ઠાનું સૂચક માનવામાં આવે છે. મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે 28 નવેમ્બરથી શનિદેવનું આ માર્ગી થવું એક આર્થિક ચમત્કાર લઈને આવશે. જેઓ લાંબા સમયથી આર્થિક તંગી અથવા પૈસાની અટકળોમાં ફસાયેલા હતા તેમના માટે હવે પરિસ્થિતિઓ બદલાવાની છે. શનિદેવની કૃપાદ્રષ્ટિ તમારા ધનભાવને શક્તિશાળી બનાવશે, જૂના અટકેલા પૈસા પાછા મળવાના યોગ બનશે અને લાંબા સમયથી અટકેલા રોકાણો હવે નફો આપવાનું શરૂ કરશે. હા મિત્રો, આ સમય તમારા ભાગ્યના ઉદયનો આરંભ છે. મિત્રો, કર્મભાવથી શનિદેવનું આ માર્ગી થવું વૃષભ રાશિના જાતકો માટે એક વરદાન સાબિત થવાનું છે. જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન, ટ્રાન્સફર અથવા નવી જવાબદારીનો અવસર મળી શકે છે. અને જે જાતક બિઝનેસ કરે છે તેમના માટે આ સમય નવા કોન્ટ્રાક્ટ, ભાગીદારી અને નફાનો રહેશે. મિત્રો, શનિદેવનું આ માર્ગી થવું તમારા લાભભાવ સાથે સાથે ભાગ્યભાવને પણ પ્રકાશિત કરશે. ઘણા જાતકો જે વારંવાર અસફળ થઈ રહ્યા હતા હવે તેમના માટે ભાગ્યના દ્વાર ખુલી જશે. શનિદેવની કૃપાથી હવે કિસ્મત તમારા દરેક પગલાં સાથે ચાલશે. જો તમે કોઈ સરકારી કામ, સ્પર્ધાત્મક પરીક્ષા અથવા વિદેશ સંબંધિત કાર્યમાં પ્રયત્નશીલ છો તો સફળતાનો યોગ અત્યંત પ્રબળ છે. તે જ રીતે જેમના સંબંધોમાં તણાવ અથવા મુશ્કેલીઓ ચાલી રહી હતી, શનિદેવના માર્ગી થતાની સાથે હવે તમારા સંબંધોમાં નવી મીઠાશ આવશે. તમે તમારા પરિવારની જવાબદારીઓને વધુ પરિપક્વતાથી નિભાવશો. હા મિત્રો, દર શનિવારે તેલનું દીવડું પ્રગટાવી ઓમ શમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે. તે જ રીતે જે જાતકો લાંબા સમયથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ જેમ કે ઋતુજન્ય રોગો અથવા એલર્જીથી પીડાઈ રહ્યા હતા તેમને પણ શનિદેવના માર્ગી થવાથી આ મુશ્કેલીઓમાંથી રાહત મળશે. તમે તમારા આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કરશો. તો મિત્રો, આ સમયનો વિશેષ લાભ લો, કારણ કે 28 નવેમ્બરથી શનિદેવ તમને ક્ષમાદાન આપવાના છે. વૃષભ રાશિના જાતકો માટે આ સમય જીવનની દિશા બદલનાર સમય છે. 28 નવેમ્બરથી શનિદેવ તમારી ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવશે. અત્યાર સુધી જ્યાં અંધકાર હતો ત્યાં હવે ઉજાળો ફેલાશે. આ સમય છે કર્મ, લગન અને નિષ્ઠાથી જીવનને સુવર્ણિમ બનાવવાનો. નંબર 3. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે અને કન્યા રાશિના જાતકોને ક્ષમાદાન આપવાના છે. હા મિત્રો, કારણ કે કન્યા રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે, જેના કારણે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે. આ સમય કન્યા રાશિના જાતકો માટે ખુશીઓ પર ખુશીઓ લઈને આવશે.
મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યપુત્ર શનિદેવ હવે માર્ગી ચાલમાં આવવાના છે અને આ સમયે તેઓ તમારી રાશિથી ષષ્ઠ ભાવ શત્રુભુણ અને આરોગ્ય ભાવમાંથી પસાર થઈને ભાગ્ય ભાવ નવમ ભાવને સક્રિય કરશે. આ સ્થિતિ જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે જ્યારે શનિદેવ ભાગ્ય ભાવને સ્પર્શ કરે છે ત્યારે વ્યક્તિના કર્મ અને ભાગ્ય બંને સંતુલિત થઈ જાય છે. તે જ રીતે કન્યા રાશિના જાતકો માટે છેલ્લા થોડા સમયથી વસ્તુઓ જાણે અટકી ગઈ હતી. મહેનત ઘણી હતી પણ પરિણામ મોડી મળતા હતા. પણ હવે જેમાં શનિ માર્ગી થશે, તમારો ભાગ્યભાવ પ્રબળ બની જશે. હવે તમારી મહેનતનું ફળ મળશે અને તે પણ ઘણું વધુ. કર્મફળદાતા શનિ હવે તમારી સાથે છે. તે જ રીતે જે જાતક નોકરીમાં પરિવર્તનનો વિચાર કરી રહ્યા છે તેમને મનપસંદ સ્થાન મળી શકે છે. જે જાતક સરકારી ક્ષેત્ર અથવા વિદેશ સાથે જોડાયેલ કાર્ય કરી રહ્યા છે તેમને મોટી સફળતા મળશે. વ્યવસાયમાં નવા રોકાણ અથવા ભાગીદારીના અવસર બની શકે છે. શનિદેવના આશીર્વાદથી આ સમયે જેમના ઘણા સમયથી પૈસા અટકેલા હતા, તો મિત્રો હવે તમારા પૈસા પાછા આવશે. તમને કરમાંથી મુક્તિ મળશે શનિદેવના આશીર્વાદથી. આ સમય તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે. સાથે શનિ તમારા દર્શનભાવ કર્મભાવ પર પણ શુભ દ્રષ્ટિ નાખશે, જેના કારણે કરિયરમાં ઉન્નતિ અને સ્થિર આવકના માર્ગ ખુલશે. તે જ રીતે કન્યા રાશિના જાતકો માટે આ સમય સંબંધોમાં સંતુલન અને સુધાર લાવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે. જે જાતક વિવાહ યોગ્ય છે તેમના માટે સારા પ્રસ્તાવો આવવાના યોગ બનશે. પારિવારિક મતભેદો જે લાંબા સમયથી ચાલી રહ્યા હતા હવે સમાપ્ત થશે. શનિદેવનું માર્ગી થવું તમારા ઘરમાં સ્થિરતા અને સકારાત્મકતા લઈને આવશે. જ્યારે શનિદેવ ષષ્ઠ ભાવથી પ્રભાવ પાડે છે ત્યારે તેઓ વ્યક્તિને પોતાની તંદુરસ્તી પ્રત્યે જાગૃત બનાવે છે. હવે તમારી ઊર્જા ધીરે ધીરે વધતી જશે. જો કોઈ જૂની બીમારી હતી તો તેમાં સુધારો થશે. મનની શાંતિ અને આત્મવિશ્વાસ પણ વધશે. શનિવારે ગરીબોને કાળા તલ અથવા તેલનું દાન કરવું શુભ રહેશે. તો મિત્રો, તમે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન જવા દો. નંબર 4. કુંભ રાશિ. કુંભ રાશિના પ્રિય જાતકો, તમને જણાવી દઈએ કે 28 નવેમ્બરથી શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વક્રગતિમાંથી સીધી ચાલ માર્ગીમાં આવવા જઈ રહ્યા છે. અને જેમ જ શનિદેવ પોતાની દિશા બદલશે તેમનો રૌદ્રરૂપ પ્રગટ થશે. હા મિત્રો, આ તે સમય છે જ્યારે કર્મફળદાતા શનિદેવ તમારા જીવનનું પૂરું હિસાબ કિતાબ કરવા માગશે. કારણ કે આ સમય છે તમારી 7.5નો અંતિમ ચરણ. આ ચરણ એ હોય છે જ્યારે શનિદેવ વ્યક્તિના ભૂતકાળના કર્મોનું નિવારણ કરે છે. કુંભ રાશિવાળાઓ માટે શનિદેવ આ સમયે તમારી જ રાશિ એટલે કે પ્રથમ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. અને પ્રથમ ભાવનો સંબંધ તમારા આત્મબળ, વ્યક્તિત્વ, વિચારશૈલી અને જીવન દિશા સાથે હોય છે. તે માટે 28 નવેમ્બરથી શનિદેવની સીધી ચાલ તમારા મન, શરીર અને નિર્ણય ક્ષમતા પર ઊંડો પ્રભાવ પાડશે. આ સમય દરમિયાન તમને એવું લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા કર્મોનો હિસાબ રાખી રહી છે. જે અધૂરા કામ તમે ગયા વર્ષોમાં છોડી દીધા હતા, હવે શનિદેવ તે બધું તમારી સામે લાવીને ઊભું કરશે. ઘણા જૂના વિષયો, સંબંધો હોય, કારકિર્દીના અધૂરા કાર્ય હોય કે માનસિક દેવા હવે સામે આવશે. શનિદેવનું આ માર્ગી થવું તમારા માટે એક કઠિન પરીક્ષા જેવું સમય છે. તમારા ધીરજ, સહનશક્તિ અને આત્મવિશ્વાસની સંપૂર્ણ કસોટી થશે. જીવનમાં એવા પ્રસંગો આવી શકે છે જ્યાં તમારો આત્મવિશ્વાસ ડગમગી જાય, પરિવારમાં તણાવ વધે અને આર્થિક સ્થિતિ અસ્થિર લાગે. ઘણી વખત એવું લાગશે કે લોકો તમારી વાતોનો ખોટો અર્થ કાઢી રહ્યા છે અથવા તમારા કાર્યની કદર થઈ રહી નથી. પતિ પત્ની વચ્ચે મતભેદ અને અંતર પણ આ સમયમાં જોવા મળી શકે છે. કેટલાક જાતકોને વિચ્છેદ અથવા સંબંધોમાં તૂટણનો પણ સામનો કરવો પડી શકે છે. આથી શનિદેવની કૃપા મેળવવા માટે તમને સંયમ, વિનમ્રતા અને મૌન સાધના અપનાવવી પડશે. જ્યારે શનિદેવ પ્રથમ ભાવમાં માર્ગી થાય છે ત્યારે તેઓ વ્યક્તિને જીવનની સચ્ચાઈઓનો સામનો કરાવે છે. જે લોકો અહંકારમાં જીવે છે તેમને શનિદેવ વિનમ્રતા શીખવે છે અને જે મહેનતી અને સત્યનિષ્ઠ છે તેમને અંતે શનિદેવ સન્માન અને સફળતા આપીને પુરસ્કૃત કરે છે. આથી 28 નવેમ્બરથી આવતા કેટલાક મહિનાઓ સુધી તમને જોઈએ કે તમે તમારા કર્મોનું ગંભીર વિશ્લેષણ કરો. કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લો અને ખાસ કરીને વાણી પર નિયંત્રણ રાખો. ઘરના મોટા લોકોનો આશીર્વાદ લો અને શનિવારે શનિ મંદિરમાં સરસવાના તેલનો દીવો પ્રગટાવવો તમારા માટે અત્યંત શુભ રહેશે. કાળા તલ, ઉડદની દાળ અને લોખંડનું દાન પણ આ સમયમાં ખૂબ ફળદાયી સાબિત થશે. કુલ મિલાવીને કુંભ રાશિવાળાઓ માટે આ સમય કઠિન તો છે, પરંતુ આ જ મુશ્કેલી આગામી વર્ષોમાં તમારા જીવનની મજબૂત પાયાની સ્થાપના કરશે.
જેમ વરસાદ પહેલાં વાદળ ગરજે છે તેમ શનિદેવના રૌદ્રરૂપ પછી શાંતિ અને સમૃદ્ધિ આવશે. થોડું ધીરજ રાખો અને તમારા કર્મોમાં સત્યતા જાળવો. શનિદેવ અંતે તમને વિજયનું તિલક જરૂર આપશે. નંબર 5 મેષ રાશિ. મેષ રાશિના પ્રિય જાતકો, તમને જણાવી દઈએ કે 28 નવેમ્બરથી શનિદેવ પોતાની સીધી ચાલ એટલે કે માર્ગી ગતિમાં આવવા જઈ રહ્યા છે અને આ પરિવર્તન તમારા માટે કોઈ પરીક્ષા કરતાં ઓછું નહીં સાબિત થશે. કારણ કે આ સમયે શનિદેવ તમારી રાશિથી 11મા ભાવમાં નહીં પરંતુ 11માંથી 12મા ભાવ કુંભ રાશિમાં માર્ગી છે અને આ સ્થિતિ બનાવે છે ઢૈયા એટલે કે અર્ધ સાડેસાતીનો પ્રભાવ. આ ઢૈયાનો સમય મેષ રાશિવાળાઓ માટે સંઘર્ષ અને શિખામણનો સમય છે. શનિદેવ 12મા ભાવમાં માર્ગી થઈને વ્યય ભાવને સક્રિય કરશે. આથી આ સમયગાળામાં તમને અચાનક ખર્ચ, આરોગ્ય સંબંધિત તકલીફો અને કાર્યક્ષેત્રમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમને એવું લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારી દરેક રીતે પરીક્ષા લઈ રહી છે. ક્યારેક કામ બનતા બનતા અટકી જશે તો ક્યારેક લોકો તમારી નીતિ અને ઈરાદા પર શંકા કરશે. પણ મિત્રો, આ જ એ સમય છે જ્યારે શનિ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. શનિ શીખવે છે કે કોઈ પણ સફળતા સંઘર્ષ વિના મળતી નથી. 28 નવેમ્બરથી શનિનું માર્ગી થવું એ સંકેત છે કે હવે તમારા જૂના કર્મોનું હિસાબ તમારી સમક્ષ આવશે. જો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં મહેનત કરી છે, ઈમાનદારીથી કર્મ કર્યું છે, તો હવે ધીમે ધીમે તેનું પરિણામ મળવાનું શરૂ થશે. પણ જો તમે કોઈના સાથે અન્યાય કર્યો છે અથવા બેઈમાની કરી છે, તો શનિદેવ હવે તેનું ફળ આપવાનું શરૂ કરશે. આ સમયમાં તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. પગ, હાડકાં, આંખો અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. સાથે જ અનાવશ્યક મુસાફરી અને ખર્ચાઓથી બચો. જે લોકો નોકરી કે વ્યવસાયમાં છે તેમણે જોઈએ કે કોઈના ઉશ્કેરણમાં આવીને મોટો નિર્ણય ન લે, કારણ કે શનિનો પ્રભાવ નિર્ણય ક્ષમતા ધૂંધળી બનાવી શકે છે. આ સમયગાળામાં શનિનો રૌદ્રરૂપ તમારી સામે એવી પરિસ્થિતિઓ લાવશે જ્યાં તમને તમારા જોન અપનાની પરીક્ષા આપવી પડી શકે છે. કેટલાક લોકો જે તમારા મિત્ર બનીને સામે આવશે એ જ લોકો તમારી પાછળથી ટીકા પણ કરી શકે છે. પરંતુ આ બધું તમને તોડવા માટે નથી પણ તમને મજબૂત બનાવવા માટે છે. તમારા જીવનમાં આ એવો સમય છે જ્યારે શનિદેવ તમને કહી રહ્યા છે કે સાવધાન રહો, સંયમ રાખો, કર્મ કરો. જો તમે આ 3 નિયમો અપનાવી લેશો તો ઢૈયા હોવા છતાં પણ શનિ તમને નીચે નહીં પાડી પરંતુ ધીરે ધીરે ઉપર ઉઠવાનો રસ્તો સાફ કરશે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે પીપળના વૃક્ષમાં જળ અર્પણ કરો, કાળા વસ્ત્ર ધારણ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો તમારા માટે અત્યંત શુભ રહેશે. કાળા તલ, ઉડદની દાળ અને લોખંડનું દાન પણ આ સમયમાં ખૂબ ફળદાયી સાબિત થશે. નંબર 6 મકર રાશિ. મકર રાશિવાળા પ્રિય જાતકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી કર્મફળ દાતા શનિદેવ જ્યારે ગુરુની રાશિ મીનમાં માર્ગી થવા જઈ રહ્યા છે ત્યારે તમારા જીવનનો એક સ્વર્ણિમ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. હા મિત્રો, કારણ કે મકર રાશિના સ્વામી સ્વયં શનિદેવ મહારાજ છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાની જ રાશિના સ્વામી રૂપે કૃપા દૃષ્ટિ કરે ત્યારે સમજી લો ભાગ્યના દ્વાર ખુલી ગયા છે. મકર રાશિવાળા જાતકો, તમે છેલ્લા કેટલાક વર્ષોથી જે મહેનત કરી છે, જે સંઘર્ષોનો સામનો કર્યો છે અને જેના કારણે તમારા માર્ગમાં અનેક અવરોધો આવ્યા, હવે શનિદેવ પોતે આગળ આવીને તમારું ફળ આપવા જઈ રહ્યા છે. 28 નવેમ્બરથી શરૂ થઈને આવનારા કેટલાક મહિના તમારા માટે પ્રગતિ, પ્રમોશન અને માન સન્માનનો સમય રહેશે. જે લોકો નોકરીમાં છે તેમને નવી જવાબદારીઓ અને ઊંચા પદ મળી શકે છે. જે વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય નવા કરાર અને આર્થિક વૃદ્ધિ લઈને આવશે. અને જે યુવાઓ પોતાના કારકિર્દીની દિશા શોધી રહ્યા છે તેમના માટે આ સમય નવી મંજિલનું દ્વાર ખોલી શકે છે. કારણ કે આ એ જ શનિ છે જે તમારી રાશિના સ્વામી છે. એ જ શનિ છે જેમણે તમને સંઘર્ષ વચ્ચે પણ પડવા દીધા નહીં. હવે તેઓ તમારી કર્મનિષ્ઠા, મહેનત અને ઈમાનદારીનો પુરસ્કાર આપવા જઈ રહ્યા છે. આર્થિક રીતે આ સમય મકર રાશિ માટે સુવર્ણ તક લઈને આવશે. શનિદેવનું માર્ગી થવું ધનભાવમાં સ્થિરતાનું સૂચન આપે છે. અટકેલું ધન, અધૂરા કાર્યો હવે ધીમે ધીમે પૂરા થવા લાગશે. જે લોકો નિવેશ, વેપાર કે પ્રોપર્ટી ડીલિંગમાં છે તેમના માટે આ સમય ખૂબ લાભકારી રહેશે. તે સાથે જ 28 નવેમ્બરથી શનિનું માર્ગી થવું તમારા ચતુર્થ ભાવ એટલે કે ઘર પરિવાર પર શુભ અસર કરશે. ઘરમાં જે મતભેદ હતા તે હવે ધીમે ધીમે સમાપ્ત થશે. પરિવારમાં સમજ અને એકતા વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. જે લોકો રાજકારણ, સામાજિક સેવા કે જાહેર કાર્યો સાથે જોડાયેલા છે તેમને જનતા તરફથી માન અને સમર્થન મળશે.
અવિવાહિત જાતકો માટે આ સમય વિવાહ અથવા નવા સંબંધના પ્રસ્તાવ લઈને પણ આવી શકે છે. મિત્રો, જેમણે 2023થી 2025 વચ્ચે સંઘર્ષ કર્યો છે, હવે ધીમે ધીમે તેનું પરિણામ મળશે. 28 નવેમ્બર પછી તમે જે પણ પગલું ભરશો તે આવનારા 3 વર્ષો સુધી સ્થિર અને લાભદાયક સાબિત થશે. માત્ર એક વાત યાદ રાખો, અહંકારથી દૂર રહો અને કર્મપથ પર અડગ રહો. ઉપાય અને આશીર્વાદ માટે શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. હા મિત્રો, આ હતી તે તમામ રાશિઓ પરની વિગતવાર અસર, જેમાં શનિદેવના માર્ગી થવાથી ઊંડો પ્રભાવ શરૂ થશે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ જ્યોતિષ સંબંધિત માહિતી શેર કરો, જેથી તમને સમયસર દરેક નવી માહિતી મળતી રહે.